નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11 મે 2026ના ડેઇલી કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો છેલ્લે સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને અગત્યનો એક પણ ટોપિક આપનાથી મિસ ન થઈ જાય. તો ક્વેશ્ચન નંબર 1, ભારતના ત્રીજા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો NS રાજા સુબ્રમણી. ઓપ્શન સી ઇઝ કરેક્ટ. તો આપણે એના વિશે વિગતે ચર્ચા કરીશું. NS રાજા સુબ્રમણી ભારતના ત્રીજા CDS તરીકે નિયુક્ત થઈ ગયા છે. હવે 30 મે 2026થી પદભાર સંભાળશે. જનરલ અનિલ ચૌહાણના ઉત્તરાધિકારી બનશે અને 1985માં ગઢવાલ રાઇફલમાં એમને કમિશન મળ્યું હતું. પૂર્વ વાઇસ ચીફ ઓફ આર્મી સ્ટાફ અને સેન્ટ્રલ કમાન્ડના GOCNC પણ રહ્યા હતા. હવે NSCSમાં NSA અજીત દોવલના મિનિસ્ટ્રી એડવાઇઝર પણ રહ્યા હતા અને CDS સાથે ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સના સચિવ પણ રહ્યા હતા. હવે કિંગ્સ કોલેજ લંડનમાંથી તેમણે માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. હવે ક્વેશ્ચન નંબર 2, ચર્ચિત ટ્યુહિલ સિહાન મિસાઇલ કયા દેશે વિકસાવી છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, તુર્કીએ. હવે તુર્કીએ યિલ્દિરિમહાન નામની નવી ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલાસ્ટિક મિસાઇલ ICBM રજૂ કરી છે. મે 2026માં સાહા 2026 પ્રદર્શન દરમિયાન અનાવરણ થયું હતું. આની રેન્જ લગભગ 6000 કિલોમીટર માનવામાં આવે છે અને એની ગતિ મેક 9 થી લઈ અને મેક 25 સુધીની છે, એટલે તે એક હાઇપરસોનિક મિસાઇલ છે. હવે 3000 કિલો સુધીનો વોરહેડ પોતાની સાથે કેરી કરી શકે છે અને તુર્કીની પ્રથમ લિક્વિડ ફ્યુલ્ડ ICBM મિસાઇલ છે. યુરોપ, એશિયા અને આફ્રિકા સુધી વ્યૂહાત્મક પહોંચ વધારશે. કેટલાક રક્ષા વિશ્લેષકોએ તેની હાઇપરસોનિક ક્ષમતાઓ અંગે શંકા વ્યક્ત કરી છે. હવે ક્વેશ્ચન નંબર 3, IIT મદ્રાસે ડીપ ટેક સ્ટાર્ટઅપને પ્રોત્સાહન આપવા માટે પોતાનું પ્રથમ સેન્ટર કયા દેશમાં લોન્ચ કર્યું? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, અમેરિકા. હવે ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી મદ્રાસે અમેરિકામાં પોતાનું પ્રથમ આંતરરાષ્ટ્રીય ડીપ ટેક હબ શરૂ કર્યું છે. કેન્દ્ર મેન્લો પાર્ક ખાતે સ્થાપિત થયું, જે સિલિકોન વેલીથી ખૂબ જ નજીક છે. હવે 24 એપ્રિલ 2026ના રોજ સિલેક્ટ USA ઇન્વેસ્ટમેન્ટ સમિટ થઈ હતી. એના દરમિયાન આ જાહેરાત કરવામાં આવી હતી. હવે IITM ગ્લોબલ રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત કરવામાં આવશે. મુખ્ય ક્ષેત્રોની વાત કરીએ તો AI, રોબોટિક્સ, સેમિકન્ડક્ટર્સ, એરોસ્પેસ અને ક્લાઇમેટ ટેક વિશે ખૂબ જ અગત્યનું બની રહેશે. હવે કુલ રોકાણ લગભગ $7.5 મિલિયન રોકાણ કરવામાં આવ્યું છે. ભારતીય સ્ટાર્ટઅપ્સને વિશ્વ બજાર અને વેન્ચર કેપિટલ સાથે જોડવાના મુખ્ય ઉદ્દેશ્ય રખાયો છે. હવે IIT મદ્રાસના આગામી 5 વર્ષમાં વિશ્વભરમાં 15 ઇનોવેશન સેન્ટર સ્થાપવાની યોજના ચાલી રહી છે. ક્વેશ્ચન નંબર 4, યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડથી કયા ભારતીય યુવા વૈજ્ઞાનિકને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ડોક્ટર શેખર સુમન. હવે શેખર સુમન બોરા છે, એને યુનિવર્સિટી ઇનોવેટર એવોર્ડ મળ્યો છે. આના સિવાય અભયન ડાયલી એને સ્ટ્રાઇપ યંગ સાયન્ટિસ્ટ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. મહેઝાબિન રહેમાનને ICAHFAS 2026ના યંગ સાયન્ટિસ્ટ એવોર્ડ મળ્યો છે. અંકુર ગુપ્તાને ગ્લોબલ યંગ એકેડેમિક 2026 સભ્ય તરીકે પસંદગી કરવામાં આવી છે. ગૌરવ કુમાર ભારતીને રાઇઝિંગ રિસર્ચ ઓફ ધ યર એવોર્ડ મળ્યો છે. કૌશિક ગુહા બિસ્વાસને અર્લી કેરિયર એવોર્ડ મળ્યો છે. ક્રિપી ગડીને ICBBS 2026માં યંગ સાયન્ટિસ્ટ સેકન્ડ પ્રાઇઝ મળ્યો છે. લવલી પ્રોફેશનલ યુનિવર્સિટી અને અન્ય સંસ્થાઓને ભારત ઇનોવેશન ચેલેન્જ 2026માં સન્માનિત કરવામાં આવ્યા છે. હવે ક્વેશ્ચન નંબર 5, પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, શુભેન્દુ અધિકારી. શુભેન્દુ અધિકારીને 9 મે 2026ના રોજ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. રાજ્યમાં પ્રથમ વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની છે. 15 વર્ષ પછી મમતા બેનર્જીની TMC સરકારનો અંત આવી ગયો છે. બીજેપીએ 294માંથી 207 બેઠકો જીતી લીધી હતી. શુભેન્દુ અધિકારીએ ભવાનીપુર બેઠક પરથી મમતા બેનર્જીને હરાવ્યા હતા. શપથવિધિ કલકત્તા ખાતે બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડમાં યોજાઈ હતી. રાજ્યપાલ RN રવિએ શપથ અપાવ્યા હતા. હવે ક્વેશ્ચન નંબર 6, ભારતના 27માં નૌકાદળ પ્રમુખ કોણ બન્યા છે? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, કૃષ્ણ સ્વામીનાથન. હવે કૃષ્ણ સ્વામીનાથનને ભારતીય નૌસેનાના 27માં ચીફ ઓફ નેવલ સ્ટાફ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. 31 મે 2026થી પદભાર સંભાળશે. તેઓ દિનેશ કે ત્રિપાઠીના ઉત્તરાધિકારી બનશે.
હાલ વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ચીફ છે એના તરીકે સેવા આપી રહ્યા છે. હવે કોમ્યુનિકેશન અને ઇલેક્ટ્રોનિક વોરફેરના વિશેષજ્ઞ છે. આઈએનએસ વિક્રમાદિત્ય, આઈએનએસ મૈસૂર, આઈએનએસ કુલિસનું કમાન્ડ સંભાળ્યું હતું. પીવીએસએમ, એવીએસએમ અને વીએસએમ એટલે કે વિશેષ સેવા મેડલ એનાથી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા છે. એનડીએના પૂર્વ વિદ્યાર્થી છે. યુનિવર્સિટી ઓફ મુંબઈમાં પીએચડી અને કિંગ્સ કોલેજ લંડનમાંથી એમએ પ્રાપ્ત કર્યું હતું. હવે ક્વેશ્ચન નંબર 7. દુબઈ પ્રતિષ્ઠા પુરસ્કારથી કયા ભારતીયને સન્માનિત કરવામાં આવ્યા? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન એ, દીપક ભાટિયા. હવે દીપક ભાટિયાને પ્રતિષ્ઠિત અર્થ દુબઈ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. એવોર્ડ 7 મે 2026ના રોજ દુબઈના શાસક મોહમ્મદ બિન રાશિદ અલ મક્તુમ દ્વારા આપવામાં આવ્યો. તેમની કંપની અંકલ્સ શોપ બિલ્ડિંગ મટીરિયલ ટ્રેડિંગ ને બેસ્ટ પ્રાઇવેટ સેક્ટર એન્ટિટી તરીકે માન્યતા મળી ગઈ છે. કંપનીની સ્થાપના 1922માં ઉત્તમચંદ ભાટિયાએ કરી હતી. યુએઈની સૌથી જૂની ભારતીય મૂળની વેપારી સંસ્થાઓમાંની એક માનવામાં આવે છે. અર્થ દુબઈ એવોર્ડ દુબઈના વિકાસ અને વારસા જાળવવામાં યોગદાન આપનાર વ્યક્તિ કે પરિવારને આપવામાં આવે છે. હવે ક્વેશ્ચન નંબર 8. વિશ્વની પ્રથમ સ્માર્ટ દીવાદાંડી એટલે કે લાઇટ હાઉસ મોનિટરિંગ સિસ્ટમ કયા દેશે શરૂ કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, ભારત. ભારતે વિશ્વની પ્રથમ સ્માર્ટ લાઇટ હાઉસ મોનિટરિંગ સિસ્ટમ આરસીએમએસ શરૂ કરી. સિસ્ટમ નોઈડા સ્થિત નેશનલ ડેટા સેન્ટર ખાતે સ્થાપના થઈ હતી અને ઉદ્ઘાટન સર્વાનંદા સોનવાલ દ્વારા કરવામાં આવ્યું. પ્રોજેક્ટ ડિરેક્ટર જનરલ ઓફ લાઇટ હાઉસ અને લાઇટશિપ હેઠળ અમલમાં મુકાયો છે. એક જ કેન્દ્રથી 100થી વધુ લાઇટ હાઉસ આરટીયુનું રિયલ ટાઈમ મોનિટરિંગ શક્ય બનશે. સિસ્ટમ લેમ્પ, લેન્સ અને પાવર સિસ્ટમમાં ખામી ઝડપથી શોધી શકાશે. મેરીટાઈમ સુરક્ષા અને જહાજોના સુરક્ષિત માર્ગદર્શન માટે પણ ખૂબ જ મહત્વનું રહેશે. મુંબઈ, ગોવા, ચેન્નાઈ, વિશાખાપટ્ટનમ અને કોલકાતા સ્થિત અનેક સ્થળોએ વિસ્તરણ પણ કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 9. યુનેસ્કોએ રૂ-સ્વામ એન્જિનિયરિંગ તકનીકોને ડોક્યુમેન્ટ કરવા માટે કઈ રાજ્ય સરકાર સાથે ભાગીદારી કરી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન બી, સિક્કિમ. યુનેસ્કો અને સિક્કિમને સરકારે રૂ-સ્વામ પરંપરાગત કેન બ્રિજોની દસ્તાવેજીકરણ યોજના શરૂ કરી દીધી છે. પ્રોજેક્ટમાં એરબીએનબી પણ સહભાગી છે. રૂ-સ્વામ બ્રિજ લેપ્ચા કોમ્યુનિટી દ્વારા બાંસ, લાકડું અને કેનથી બનાવવામાં આવે છે. આ બ્રિજ મુખ્ય ખાંગચેન્ડઝોંગા બિસ્ફિયર રિઝર્વ વિસ્તારમાં આવેલા છે. 2023ની ટીસ્ટા ગ્લોફ આપત્તિ દરમિયાન ઘણા રૂ-સ્વામ બ્રિજ સુરક્ષિત રહ્યા હતા. પ્રોજેક્ટનો હેતુ પરંપરાગત ઇજનેરી અને પર્યાવરણ અનુકૂળ તકનીકોની સંરક્ષણ કરવાનો છે. રૂ-સ્વામ પરંપરાને યુનેસ્કો ઇન્ટાંગિબલ કલ્ચર હેરિટેજ લિસ્ટમાં સમાવેશ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે. હવે ક્વેશ્ચન નંબર 10. તમિલનાડુના 13મા મુખ્યમંત્રી તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો સાચો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, જોસેફ વિજય. હવે અભિનેતા સી જોસેફ વિજય થલપતિ વિજય એ 10 મે 2026ના રોજ તમિલનાડુના 13મા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. તેમની પાર્ટી તમિલાગા વેટ્ટરી કાઝહાગમ ટીવીકેએ 2026ના વિધાનસભા ચૂંટણીમાં 108 બેઠકો જીતી સૌથી મોટી પાર્ટી બની ગઈ. ટીવીકેએ કોંગ્રેસ, સીપીઆઈ, સીપીઆઈએમ, વીસીકે અને આઈયુએમએલના સમર્થનથી ગઠબંધન સરકાર બનાવી છે. શપથવિધિ ચેન્નાઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકર દ્વારા અપાઈ. વિજય સાથે 9 મંત્રીઓએ પણ શપથ લીધા. વિજય પેરમ્બૂર બેઠક પરથી ધારાસભ્ય તરીકે રહેશે. આ જીત સાથે તમિલનાડુમાં ડીએમકે અને એઆઈએડીએમકેના લગભગ 60 વર્ષના રાજકારણના પ્રભાવનો અંત આવી ગયો છે. હવે મિત્રો, આ વિડીયો જોવાથી તમારા નોલેજમાં વધારો થયો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી આપી દેજો. તમે કઈ એક્ઝામની તૈયારી કરો છો એ કમેન્ટ કરી અને જણાવી દેજો. જો કોઈ તમારા મિત્રો તૈયારી કરતા હોય તો એના વિડીયો અચૂકથી શેર કરી દેજો. અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને આવનારી અમારી એક પણ અપડેટ આપનાથી મિસ ન થઈ જાય. ધન્યવાદ.